ત્યારે પતિ અશ્વપતિએ કહ્યું કે દેવી તું ચિંતા ન કર, હું પુષ્કર તીર્થમાં જઈશ અને ત્યાં જઈને સાવિત્રી દેવીને પ્રસન્ન કરીશ, ત્યાં જઈને હું એનું તપ કરીશ. અને અશ્વપતિ ભગવતીનું તપ કરવા માટે પુષ્કર રાજમાં ગયા છે. કઠિન તપશ્ચર્યા જ્યારે પુષ્કરમાં અશ્વપતિએ કરી એ વખતે આકાશવાણી થઈ અને આકાશવાણીએ કીધું કે રાજન, તમે 10 લાખ ગાયત્રીના જપ કરો તો તમારા મનોરથ સિદ્ધ થશે. અને આકાશવાણી જ્યારે થઈ એ જ વખતે ત્યાં પારાશર મુનિનું આગમન થયું છે. અને મહારાજ મહર્ષિ પારાશર અશ્વપતિ પાસે આવ્યા અને અશ્વપતિને કીધું, અશ્વપતિએ પ્રણામ કર્યા. પરાશરે કીધું કે રાજન, આ આકાશવાણીએ તને જે મંત્ર આપ્યો છે, જે મંત્રનો જપ કરવા કીધું છે, એ મંત્ર મહામંત્ર છે. એ મંત્રનું નામ ગાયત્રી મંત્ર છે. મહામંત્ર જીતને જગ માહી, કોઉ ગાયત્રી સમ નાહી. આ સંસારમાં જેટલા પણ મંત્રો છે બધા જ મહામંત્રો તરીકે લોકો પ્રસિદ્ધ કરે છે, પણ સનાતન સત્ય એ છે કે ગાયત્રી મંત્ર સમાના સંસારમાં બીજો કોઈ મંત્ર નથી. હે રાજન, એક વાર પણ જો કોઈ ગાયત્રી મંત્ર બોલે તો એના આખા દિવસનું પાપ નષ્ટ થઈ જાય. 10 વખત ગાયત્રી મંત્રનો કોઈ જપ કરે તો એને દિવસ અને રાતનું પાપ બળી જાય. 100 વખત ગાયત્રી મંત્ર બોલવાથી 1 મહિનાનું પાપ ટળી જાય. 1000 વખત જો કોઈ ગાયત્રી મંત્ર જપે તો એને 1 વર્ષનું પાપ બળી જાય. અને 1 લાખ જો ગાયત્રી મંત્ર કોઈ કરે ને તો આખા જન્મનું પાપ મટી જાય. અને 10 લાખ ગાયત્રી મંત્ર જો કોઈ જપે તો એના 3 જન્મોનું પાપ બળી જાય. અને કોટી ગાયત્રી, 1 કરોડ ગાયત્રી મંત્રનો જો કોઈ શ્રદ્ધા અને વિશ્વાસ પૂર્વક મંત્ર જાપ કરે ને તો એના જન્મના ફેરા, એના જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય. આ અમોઘ શક્તિ આ મંત્રમાં પડેલી છે. સંપૂર્ણ શ્રદ્ધાથી પવિત્ર થઈને અનુષ્ઠાન પૂર્વક જો આ ગાયત્રીનું કોઈ જપ કરે તો એના બધા જ મનોરથ માં ભગવતી પરિપૂર્ણ કરે છે.